રિયલ ઇસ્ટેટની અંદર ઘણા બધા ઓપ્શન છે રોકાણ કરવા માટે. ફ્લેટ, બંગલોઝ, ફાર્મ હાઉસ, ઓફિસ, દુકાન. પણ એક સમજદાર જે ઇન્વેસ્ટર છે ને એ હંમેશા જમીન અથવા પ્લોટમાં રોકાણ કરશે. કેમ કે સોનાથી પણ વધારે જો કિંમતી છે ને એ છે જમીન. અને આ પૃથ્વી પર દિવસે દિવસે જમીન ઓછી થઈ રહી છે અને રહેવાવાળા લોકો વધી રહ્યા છે. એટલે જમીનની ખૂબ જ ડિમાન્ડ છે આવનારા સમયની અંદર. અને જ્યારે બી જો રોકાણ કરવાનું વિચારતા હોય ને તો જમીન અથવા પ્લોટમાં જ રોકાણ કરો. અને જમીન અથવા પ્લોટમાં તમે જે રોકાણ કરો છો ને એ પ્લોટ પર તમારું મનપસંદ ઘર બનાવી શકો છો, ફ્લેટ બનાવી શકો છો, દુકાન બનાવી શકો છો, ફાર્મ હાઉસ બનાવી શકો છો. પણ એક નવી જમીન ક્યારે નહીં બનાવી શકો, કેમ કે આ પૃથ્વી પર લિમિટેડ જ જમીન છે. એટલે હંમેશા જમીન અથવા પ્લોટમાં જ રોકાણ કરો. અને તમારા માટે, તમારા છોકરાઓ માટે, એમના ફ્યુચર માટે નાના મોટા પ્લોટ લઈને મૂકી રાખો. અને લાંબા સમયગાળા સુધી જો એ પ્લોટ તમે મૂકી રાખશો ને તો તમને સારામાં સારું વળતર તમને જોવા મળશે.